જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે તમારું છાયની વાનગીઓમાં। આજે હું તમારા માટે અલગ સામગ્રીથી અને અલગ જ રીતે ભીંડાનું લીલું શાક બનાવવાની છું। તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ। એને માટે મેં 1 ઇંચ આદુનો કટકો, 4 કળી લસણ અને આ ત્રણેય જાતના મોળા મરચાં લીધા છે। તેને માટે મિક્સર જારમાં થોડી કોથમીર, ત્રણેય જાતના મરચાં, આદુ, લસણ અને થોડું પાણી નાખી અને એને પેસ્ટ બનાવી લેશું। હવે આપણે એક પેનમાં 2.5 પાવા તેલ લેશું। તેલમાં 1 ચમચી જીરું નાખી અને જીરુંને સારી રીતે ફૂટવા દેશું। હવે આમાં મેં 10-12 કળી જેટલું લસણને ઊભું કાપીને લીધું છે એ નાખી દેવાનું છે। પછી એક મોટી ડુંગળીને નાના કટકા કરીને લીધા છે એ નાખી દેશું અને બંનેનો કલર બદલાય ત્યાં સુધી એને સાતળી લેશું। ત્યારબાદ એમાં જે આપણે ગ્રીન પેસ્ટ બનાવીને રાખી હતી એ નાખી દેશું। બધાની સાથે સારી રીતે મિક્સ કરી દેશું અને તેલ છૂટું પડે ત્યાં સુધી એને પણ સાતળી લેશું। પછી એમાં 1 ચમચી તલ અને મેં એક નાનું બાઉલ જેટલા ફ્રેશ વટાણા લીધા છે એ નાખી અને થોડું મિક્સ કરી દેશું। હવે મસાલામાં મેં 1.5 ચમચી જેટલું મીઠું, 1/2 ચમચી હળદર અને 1 ચમચી ધાણા જીરું લીધું છે। હવે આ બધા મસાલાને પણ આપણે સારી રીતે મિક્સ કરી લેવાના છે। હવે આપણે આમાં ભીંડો ઉમેરી દઈશું। આમાં મેં 250 ગ્રામ ભીંડાને ધોઈ કોરો કરી બંને બાજુથી ડીટીયા તોડી અને એક ભીંડાના મેં 2 કાપા કરીને લીધા છે। હવે આને પણ આપણે સારી રીતે મિક્સ કરી દઈશું। જો તમને મારી વાનગીઓ પસંદ આવે તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। હવે આપણે આ ભીંડાને ખુલ્લો ચડવા દેવાનો છે, ઢાંકવાનો નથી, કેમ કે જો ઢાંકશું ને તો એમાંથી વરાળ થશે અને આપણો ભીંડો ચીકણો થઈ જશે। હવે થોડી વાર પછી તમે જોઈ શકો છો આપણું શાક થોડું ચડી ગયું છે, તો એને થોડું હલાવી લેવાનું અને પાછું થોડી વાર ચડવા દેશું। હવે થોડી વાર પછી આપણું શાક બરાબર ચડી ગયું છે, તો મેં એમાં શેકેલી સિંગદાણાનો 1 ચમચી ભૂકો નાખ્યો છે અને થોડી સેવ નાખી છે। આ બંને ટોટલી ઓપ્શનલ છે, તમારી પાસે હોય તો નાખવાના, પણ આનીથી સ્વાદ એકદમ સરસ આવે છે એટલે મારી પાસે પડ્યું હતું તો મેં નાખ્યું છે। હવે આ બધી સામગ્રીને પણ આપણે સારી રીતે મિક્સ કરી દઈશું। તો તૈયાર છે આપણા ભીંડાનું લીલું શાક। આવી જ નવી વાનગી સાથે ફરી મળશું। થેન્ક યુ।